બ્રેક બાદ આપનું સ્વાગત। સુરતમાં રૂવાડા ઉભા કરે તેવી ઘટના સામે આવી। રૂમમાં બંધ એક 24 વર્ષીય બીમાર પુત્રી આગમાં ભડકું થઈ ગઈ। માનસિક બીમાર માતા આગળના રૂમમાં બંધ હતી અને રૂમમાં પુત્રીને પૂરીને પિતા નોકરી જતો હતો। આ બંને માતા અને પુત્રી જે છે માનસિક બીમાર હતા, જેના કારણે અલગ અલગ રૂમમાં હતા। કઈ રીતે આગની ઘટના બની છે, વધુ વિગતો સાથે મનીષ જોડાઈ ચૂક્યા છે। મનીષ, શોર્ટ સર્કિટ થયું ઘરમાં અને એ દરમિયાન 24 વર્ષીય બીમાર પુત્રી આગમાં ભડતું થઈ ગઈ છે। કઈ રીતે આખી ઘટના બની? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં વરોડ ગામ આવેલું છે, ત્યાંની આ ઘટના છે। સૌ કોઈનું કાળજું કંપાવી જાય તે પ્રકારની આ ઘટના સામે આવી છે, કારણ કે જે બીમાર પુત્રી છે તેને અંદરના રૂમમાં અને જે માનસિક વિકલાંગ હોય માતા તેને આગળના રૂમમાં, પિતા છે તે સુવરાઈને તારું મારીને જે નોકરીએ ચાલ્યા જતા હતા। પરંતુ ગતરોજ આ જે કોઈ કારણસર જે દીકરી છે તેના રૂમમાં આગ લાગી હતી અને આગ લાગવાની ઘટનામાં આ દીકરી જે કહેવાય કે ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આગ લાગતાની સાથે જે આજુબાજુના લોકો તો દોડી આવ્યા હતા અને જે પહેલો રૂમ છે તે તોડવામાં સફળ થયા હતા, પરંતુ જે અંદરના રૂમમાં જે દીકરી સૂતી હતી તેને બચાવવામાં નિષ્ફળ ગયા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ દીકરી છે તે થોડા દિવસ અગાઉ જ ઘરમાં રસોઈ બનાવતી વખતે તેના ઉપર દાળ ઢોળાઈ હતી અને તેથી જ તે પથારી વર્ષ હતી અને માતા છે તે માનસિક વિકલાંગ હોય તો માતાને પણ જે કહેવાય કે પથારી વર્ષ હોય ત્યારે પિતા તારું મારીને જતા રહ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે અને એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આગ લાગવાનું કારણ છે તે શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જીપીટી, આભાર મનીષ તમામ વિગતો માટે।